ચાલો તો આજે હવે આપણે આગળ ઉપર જઈએ અને આજે આપણે ચર્ચા કરવાની હતી એક સરસ જ મજાના નવા ટોપિક વિશે, જેને આપણે જે છે શું નામ આપ્યું હતું તો કે જેને આપણે જે છે એ નામ આપવાનું હતું કલિલ દ્રાવણ. એની જો આપણે વાત કરીએ તો એને આપણે કલિલ તરીકે ઓળખવાનું છે. તો જો કલિલ જે છે એ આખી પોતાની જ એક અલગ પડતી દ્રવ્યની અવસ્થા તરીકે પણ દર્શાવી શકાય એવી એક અવસ્થા છે. જેવી રીતે આપણે ઘન અવસ્થાની વાત કરીએ, પ્રવાહી અવસ્થાની વાત કરીએ, વાયુ અવસ્થાની વાત કરીએ, તો એવી જ રીતે આ કલિલ શબ્દ જે છે એ કલિલ શબ્દ પોતાની જ અંદર એક આખી જે છે એ અવસ્થા છે. એટલે હવે આપણે આ જે કલિલ અવસ્થા જે છે એની જો ચર્ચા કરીએ તો એના માટે થઈને જે છે શું દર્શાવી શકાય, તો જો કે ભાઈ જે કલિલ દ્રાવણ આપણે બોલીએ છીએ, કલિલ ઘટક જે આપણે બોલીએ છીએ, તો એનો મતલબ જે છે એ આપણે અલગ રીતે સમજાવવાનો થશે. તો એ મતલબ સમજાવવા માટે થઈને જે છે એ પહેલા આપણે થોડુંક એવું જે છે એ આ બાજુ નજર જે છે એ નજર નાખીએ. સમજો કે ભાઈ કલિલને આપણે કઈ રીતે જે છે એ દર્શાવવાનું થશે. તો આપણે 3 પ્રકારના જે છે એ દ્રાવણ લઈએ. કેટલા પ્રકારના દ્રાવણ લઈએ? 3 પ્રકારના. એક સાચા દ્રાવણ લઈએ, બીજું ખોટું દ્રાવણ લઈએ, બરાબર છે. ચાલો, એટલે બીજા જે છે એને આપણે લેવું છે અવક્ષેપિત દ્રાવણ. ત્યાં આપણે જે છે શું દર્શાવવું છે? અવક્ષેપિત દ્રાવણ દર્શાવવું છે. અને ત્રીજા નંબરે જે છે એ આપણે દર્શાવવું છે કલિલ, જેને આપણે દ્રાવણની સાથે સરખાવવાનું છે. કલિલ જે છે એ દ્રાવણ નથી, આપણે એને શું કરશું? દ્રાવણની સાથે જે છે એ સરખાવવાનું છે. તો હવે આપણે જો સાચા દ્રાવણની વાત કરીએ તો સાચું દ્રાવણ જે છે આપણે આવી રીતે સમજાવશું કે આપણી પાસે જે છે એક સરસ મજાનું જે છે એ ટેસ્ટ ટ્યુબ છે. આની અંદર આપણે જે છે એ આ 3 અવસ્થા જે છે એને દર્શાવવાની જે છે એ દર્શાવવાની વાત કરીએ આવી રીતે. ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજા નંબરે આપણે જે છે અહીંયા દર્શાવવું છે અવક્ષેપિત દ્રાવણ. એને આપણે શું કરશું? અવક્ષેપિત દ્રાવણ જે છે એ દ્રાવણ તરીકે દર્શાવવાનું થશે. જો આવી રીતે. હવે આ જે 3 ટેસ્ટ ટ્યુબ લીધેલી છે, આ ટેસ્ટ ટ્યુબ જે છે એની આપણે ખાસિયત સમજીએ કે પહેલી ટેસ્ટ ટ્યુબ જે છે આની અંદર જે છે એ આપણે શું ઉમેરેલું છે તો કે આની અંદર જે છે એ આપણે NaCl જે છે એને પાણી જે છે એ પાણીમાં ઓગાળેલું છે. તો એનો મતલબ એવો થયો કે તમે એક ગ્લાસ લ્યો, કાચનો ગ્લાસ સરસ મજાનો, એની અંદર 2 ચમચી મીઠું નાખીને એને હલાવી નાખો અને પછી મીઠાના કણને ગોતવા જાઓ તો એ આપણને જે છે એ મીઠાના કણ જે છે એ ફ્લેશલાઇટ કરીને પણ મળવાના નથી. કારણ શું છે? કારણ કે કણ જે છે એમનો વ્યાસ એટલો બધો ઓછો છે જેના કારણે એને આપણે નરી આંખે જોઈ શકાતા નથી. તો એવા કણો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, આવા કણ ધરાવતું દ્રાવણ જે છે એ દ્રાવણને કહેવામાં આવે છે સાચા દ્રાવણ. એને શું કહેવામાં આવે છે? સાચા દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે, જે 1 નેનોમીટરથી ઓછો વ્યાસ ધરાવે છે. આ એવા પ્રકારના કણો છે કે જે 1 નેનોમીટરથી પણ ઓછો વ્યાસ ધરાવે છે. તો એનો મતલબ એવો થયો કે જે સાચા દ્રાવણ જે છે એ સાચા દ્રાવણના કણ અતિ સૂક્ષ્મ પ્રકારના હોય છે. હવે બીજા નંબરે આપણે લેવું છે અવક્ષેપિત દ્રાવણ. કેવું લેવું છે? અવક્ષેપિત દ્રાવણ. એનો મતલબ જે છે એ આપણે જોવા જઈએ તો આની અંદર આપણે કોઈ પણ પ્રકારના અવક્ષેપ ન સમજાય તો હું તમને ખાલી વધારાના બહારના ઉદાહરણ તરીકે રેતી સમજાવું અને એને તમારે જે છે શેમાં લેવું છે? પાણીમાં. અહીંયા ઓર કરી નાખું છું, કાં તમે અવક્ષેપ લ્યો અથવા તમે રેતી લ્યો અને એને પાણીમાં નાખો. તો આપણને ખબર છે કે જ્યારે તમે ટેસ્ટ ટ્યુબની અંદર અથવા કાચના ગ્લાસની અંદર જે છે પાણી ભરેલું હોય અને ઉપરથી આમ રેતી જે છે ભભરાવશો તો થોડીક વાર માટે રેતીના કણ જે છે એ પાણીમાં તમને તરતા જોવા મળશે, પરંતુ
થોડાક સમય પછી એ બધા કણ જે છે એ તરત જ આમ તળિયે બેસવા મળશે, બરોબર છે। અને તળિયે બેસવા મળે છે એનો મતલબ એવો થયો કે આ કણ જે છે એના ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ જે છે કેવું હશે, વધારે હશે। અને ગુરુત્વાકર્ષણ બળ વધારે હોવાના કારણે જે છે એ આ બધા કણ જે છે એ શું થવાના છે, તળિયે જે છે એ તળિયે બેસી જવાના છે। અને પાણીનો ભાગ જે છે એ આપણને ઉપરની બાજુએ જે છે એ સરસ મજાનો ક્લિયર જોવા મળશે। અને આ દરેક કણ જે છે એને પાછા આપણે જોઈ પણ શકીએ છીએ। આ કણની આપણે વાત કરીએ તો કણને આપણે સરસ રીતે જોઈ પણ શકીએ છીએ। એટલા માટે જો આપણે કહેવા જઈએ તો આ એવા પ્રકારના કણ છે જેનો વ્યાસ 1000 નેનોમીટરથી વધારે વ્યાસ જે છે એ વ્યાસ ધરાવે છે। આમની જો આપણે વાત કરીએ તો આ એવા પ્રકારના કણ છે કે ભાઈ જેમનો વ્યાસ 1000 નેનોમીટરથી પણ વધારે છે, જેને કારણે તમે જોઈ શકો છો। આમનો વ્યાસ વધારે છે એટલે આમનું દળ પણ કેવું છે તો કે એ પણ વધારે છે। અને દળ વધારે છે કે નહીં એટલા માટે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર વધારે થાય છે, એના કારણે એ તળિયે બેસી જાય છે। તો હવે આપણી પાસે તમે જો બે અવસ્થા આવી, એક સાચા દ્રાવણની અને બીજી આવી અવક્ષેપિત દ્રાવણની। બંનેનો તફાવત શું છે, આને આપણે નરી આંખે જોઈ શકતા નથી કારણ કે એનો કણનો વ્યાસ 1 નેનોમીટરથી પણ ઓછો છે। આને આપણે સરસ રીતે જે છે એ જોઈ પણ શકીએ છીએ અને નીચે બેસતા પણ જોઈ શકીએ છીએ કારણ કે એમનો વ્યાસ 1000 નેનોમીટરથી વધારે છે। એટલે અવક્ષેપ અથવા રેતી પાણી જે છે એની આપણે ચર્ચા કરી શકાય। તો હવે આપણે આ સાચા દ્રાવણ અને અવક્ષેપિત દ્રાવણ જે છે આ બંનેની વચ્ચેની અવસ્થા જે દર્શાવીએ છીએ એ અવસ્થાને કહેવામાં આવે છે કલીલ અવસ્થા, જેનો વ્યાસ જે છે એ વ્યાસ 1 થી લઈને 1000 નેનોમીટરની વચ્ચે જે છે એ વચ્ચે જોવા મળવાનો છે। આમનો જે વ્યાસ છે 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનો જોવા મળશે। બીજું, આમનું દળ જે છે એ સાચા દ્રાવણ કરતા વધારે પણ અવક્ષેપિત દ્રાવણ કરતા ઓછું જોવા મળશે, જેના કારણે તમે જે છે એને તળિયે બેસતા જોઈ શકશો નહીં કારણ કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર એટલી બધી થવાની નથી। તો એના કારણે જે છે એ આના કણ જે છે એ સતત અને સતત જે છે એ તરતા જ રહેવાના છે। હમણાં આપણે કણોની જો વાત કરીએ તો કણો કેવા હશે, આપણને સતત અને સતત જે છે એ તરતા જોવા મળે છે। જો આપણે અહીંયા બે પ્રકારના ભાગ દર્શાવેલા છે, બરોબર છે, વાદળી ટપકા અને કાળા ટપકા, બે અલગ અલગ ભાગ જે છે એને દર્શાવેલા છે। તો આની જો વાત કરીએ તો ઉપરનો ભાગ જે છે એ કેવો છે તો કે સરસ મજાનો ક્લિયર છે કારણ કે ઉપરનો ભાગ આપણને પાણી જેવો જોવા મળે છે। એટલે અહીંયા આપણને શું જોવા મળે છે, ઉપરનો ભાગ ચોખ્ખું દ્રાવણ। અહીંયા આપણે જે છે શબ્દ વાપરો શું વપરાય, ચોખ્ખું દ્રાવણ। નીચે કણ છે એટલે અહીંયા કઈ નથી દેખાઈ શકવાનું, પણ જે પાણી વાળો ભાગ છે અહીંયા પાછું શું થવાનું છે તો કે અહીંયા આપણને જે છે એ ચોખ્ખું દ્રાવણ જોવા મળે છે। ફરીથી એક વખત, અહીંયા તો દેખાય જ છે બધું આરપાર એટલે આ ચોખ્ખું દ્રાવણ છે। અહીંયા નીચેનો ભાગ જે છે ને કણ વાળો, અહીંયા તમને કઈ નથી દેખાવાનું, પણ ઉપરનો ભાગ જ્યાં પાણી રહેલો છે ઈ પાછો કેવો છે તો કે પાણી જે રહેલું છે ઈ પાછો ચોખ્ખો ભાગ થવાનો છે। અને અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણને જોવા મળશે ધૂંધળું દ્રાવણ। કેવું જોવા મળવાનું છે, ધૂંધળું દ્રાવણ, મતલબ તમે એની આર પાર જોઈ શકવાના નથી। એટલે નાનામાં નાનું ઉદાહરણ, સરળમાં સરળ ઉદાહરણ જોવા જઈએ તો દૂધનું દ્રાવણ જે છે એ થઈ શકાય। દૂધમાં પાણી નાખી લે દ્રાવણ બની જાય, પાણીવાળું દૂધ। તો દૂધની અંદર તમે ગમે એટલું પાણી નાખશો તેમ છતાં એની આર પાર જે છે એ આપણે જોઈ શકવાના નથી। જો આ પહેલી વાત થઈ ગઈ। તો દૂધ જે છે એ આપણે જોયેલું હોય એવું સૌ પ્રથમ કલીલ દ્રાવણ કહેવાય કે જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ। હવે સમજાવું કઈ રીતે। ફોર એક્ઝામ્પલ આપણે જે છે એ વાત કરી
કે તમારે જે છે એ પાણીમાં મીઠું નાખવું હોય, અનુભવની વાત છે, તો એનો મતલબ એવો થયો કે આરપાર દેખાશે ને તો મીઠાનું દ્રાવણ જે છે એ કેવું થઈ જશે? સાચું દ્રાવણ. દૂધમાં તમે ગમે એટલું પાણી નાખશો તેમ છતાં એની આરપાર જોઈ શકતા નથી, એટલે કલીલ દ્રાવણ. ત્રીજા નંબરના દ્રાવણની વાત કરીએ, છાશ. છાશની અંદર તમે જે છે એ પાણી નાખ કરો અને પછી એને જે છે 15-20 મિનિટ મૂકી રાખો તો શું થશે? બધા જે છાશના કણ જે છે એ તળિયે બેસી જશે, ઉપર માત્ર પરાશ વધવાની છે. તો એનો મતલબ શું થયો? તળિયે બેસી જવાની પ્રક્રિયા જે છે એ આપણે અવક્ષેપિત દ્રાવણમાં જોવા મળે છે. હેઠે બધો ફોદા આવી જશે, ઉપર જે છે એ માત્ર પાણી રહી જશે. તો એનો મતલબ કે છાશનું દ્રાવણ જે છે એ કેવું હોવાનું છે? એ અવક્ષેપિત દ્રાવણ હોવાનું છે. તો 3 ક્લિયર થઈ ગયું. મીઠાવાળું, દૂધવાળું, છાશવાળું. તો કલીલ જે છે એ મીઠા અને છાશની વચ્ચેનું દૂધવાળું દ્રાવણ છે, જેને કલીલ કહેવામાં આવે છે. બરોબર છે? તો હવે ખબર પડી ગઈ અહીંયા 2 ટપકા આપણે શું કામ કરેલા છે. જો અહીંયા જે છે વાદળી ટપકા બધા હેઠે બેસી ગયા, અહીંયા ઉપર ખાલી પાણી રહ્યું. બરોબર છે? અહીંયા બંને એકબીજા સાથે તરતા જોવા મળે છે. એટલે હવે આપણે કલીલના મતલબ કાઢીએ. જો કે કલીલ શબ્દ બોલીએ તો એક મતલબ શું કહેવાનું તમારે? ધૂંધળું દ્રાવણ. બીજા નંબરની વાત કરીએ તો શું કહેવાય? તરતા કણનું દ્રાવણ. તો જો આપણે આવી રીતે સમજાવશું કે કલીલ શબ્દની જો વાત કરીએ તો કલીલ જે છે એનો મતલબ આવો થયો, કાં તો તમે એને ધૂંધળું દ્રાવણ તરીકે દર્શાવી શકો, કાં તો તમે એને તરતા કણનું દ્રાવણ જે છે એ દ્રાવણ તરીકે દર્શાવી શકો છો. તો આવી રીતના જે છે એને આપણે અલગ અલગ 2 ભાગ જે છે એ 2 ભાગમાં વહેંચાયેલું કહી શકાય. હવે આપણે જે દ્રાવણ સાથેની સરખામણી કરવી હોય તો આવી રીતે કરશું કે કલીલ જે છે એ મુખ્યત્વે 2 ભાગ ધરાવે છે. જો આપણે જે છે એ હવે અહીંયા સાઈડમાં લખશું કે કલીલ જે છે ને જો આપણે દ્રાવણ તરીકે દર્શાવતા હોય ને તોની વાત છે. એક આની અંદર આવવાનું છે વિક્ષેપિત કલા, જેને આપણે દ્રાવ્ય બોલીએ છીએ ને, દ્રાવ્ય શબ્દો, એ જો આ દ્રાવ્ય શબ્દો થઈ ગયો, વિક્ષેપિત કલા જેને કહેવાય. અથવા અહીંયા જે છે એ આપણને ટેક્સ્ટ બુકમાં જોવા મળશે પરિક્ષેપણ કલા. હવે પરિક્ષેપણ શબ્દ બોલીએ કે વિક્ષેપિત શબ્દ બોલીએ, બંનેનો મતલબ કેવો કરવાનો છે? એક જ મતલબ જે છે એ મતલબ કરવાનો છે. હવે અહીંયા જોવા જઈએ, બીજા નંબરે જોવું છે આપણે વિક્ષેપણ માધ્યમ. હવે આ જે વિક્ષેપણ માધ્યમ જે છે એને તમે જે છે એ દ્રાવક તરીકે પણ દર્શાવી શકો છો, છે નહીં? હું શું શબ્દ બોલું છું? આપણે એને દ્રાવક તરીકે દર્શાવી શકો છો. અથવા જે છે એ જોવું હોય તો આને કહેવામાં આવે છે પરિક્ષેપણ કલા, માધ્યમ. શું કહેવામાં આવે છે? પરિક્ષેપણ માધ્યમ. તો હવે આપણે જે છે એ વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ શબ્દની જો વાત કરીએ તો એને જે છે આવી રીતે દર્શાવશું કે એક ભાગ જે છે એ શેના તરીકે વર્તવાનો છે? દ્રાવ્ય તરીકે. અને બીજો જે છે એ શેના તરીકે વર્તે? દ્રાવક. શબ્દ શું વાપરીએ છીએ? એની જેમ, જસ્ટ લાઈક ધીસ, એના જેવું છે, એ પોતે નથી. એટલે આપણે એવું નથી કહી શકા કે વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય, એવું નહીં. વિક્ષેપિત કલા દ્રાવ્ય જેવી રીતે સમજાવી શકાય છે, વિક્ષેપણ માધ્યમને દ્રાવક જેવી રીતે સમજાવી શકાય છે, એ પોતે નથી. તો હવે આપણે જે છે એ જો શબ્દ વાત કરવી હોય તો આપણે અહીંયા આને આકૃતિ તરીકે પણ દર્શાવી દઈએ, આવી રીતે કે ભાઈ આ એક કલીલ દ્રાવણ છે. તો આની અંદર જે છે જો આવી રીતના સમજૂતી આપશું, થોડીક વાર પછી તમને જે છે એના વિશે માહિતી આપું. બરોબર? અત્યારે જે છે ખાલી આટલું કહું, હમણાં ધીરે ધીરે આની જે છે આપણે ચોખવટ જે છે એ ચોખવટ કરતા જઈએ. અત્યારે પહેલા ખાલી આટલું જોવો કે ફોર એક્ઝામ્પલ આજે તરતા કણ જે છે એ તરતા કણને આપણે કહેવાનું છે વિક્ષેપિત કલા. એને આપણે શું નામ આપવાનું છે? વિક્ષેપિત કલા નામ આપવાનું છે. જો અમે બોક્સ બનાવ્યા, બોક્સને શું કહેવાનું છે આપણે?
તો કે બોક્સને કહેવાનું છે વિક્ષેપિત કલા. હવે જે વચ્ચેનો ખાલી ભાગ જે છે એટલે કંઈક તો હોવાનું છે, કેમ કે એકલે તો હવામાં તરતા નથી, એ તરવા માટે એને માધ્યમની જરૂર પડી. તો એ જે તરતા ઘટકો જે છે ને એ ઘટક જે છે એ વિક્ષેપણ માધ્યમમાં તરે છે. એનો મતલબ કે આ ભાગ જે છે એ કયો થઈ ગયો? વિક્ષેપણ માધ્યમ. હવે જે કલીલની જે છે એ ખૂબી જે છે એ આવી છે કે કલીલ કણો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. જો અહીંયા જે છે એ શું કામ તરે છે એના પાછળનું આપણે જે છે એ કારણ જે છે એ પાછળ એના ગુણધર્મમાં શીખવાનું જ છે. પણ અત્યારે હું તમને શું કહેવા માંગુ છું કે આ ભાગ જે છે બોક્સ એ કલા છે, જેની અંદર છે એ માધ્યમ છે. પણ બંનેની ખૂબિલિટી શું છે? તો કે બંને પોતે ચોક્કસ પ્રકારનો વીજભાર ધરાવે છે. અને વીજભાર જે છે એ કેવો છે? ફોર એક્ઝામ્પલ તમને સમજાવું. ફોર એક્ઝામ્પલ આ ઘટક જો પોઝિટિવ હોય ને, કયો? વિક્ષેપિત કલાનો, તો માધ્યમ ઓટોમેટિક નેગેટિવ હોય. તટસ્થ થઈ ગયું. અથવા શબ્દ વાપરીએ છીએ, જો વિક્ષેપિત કલા જે છે એ નેગેટિવ હોય ને તો માધ્યમ ઓટોમેટિક કેવું થઈ જાય? પોઝિટિવ થઈ જાય. જો એકબીજાથી વિરુદ્ધ દશે હંમેશા. તમે આ સમજી શકવાનું છે કે ભાઈ કાં તો કાળી પરિસ્થિતિ છે કાં તો વાદળી પરિસ્થિતિ છે. જો વચમાં શબ્દ શું વાપરી છે? કાં તો. જો કાં તો આ કાળા તરીકે ચોખંડું હોય કે નહીં, તો આ કાળા તરીકે જે છે એ શું હોય? માઇનસ હોય. બરોબર છે. અથવા જો વાદળી માઇનસ હોય તો વાદળી કલરનું શું હોય? પોઝિટિવ હોય. સમજણ પડી ગઈ કે નહીં? કે ભાઈ વાઇસ વર્સા છે, એક પોઝિટિવ છે તો ઓટોમેટિક બીજું કેવું થઈ ગયું? નેગેટિવ થઈ જવાનું છે. હવે હું ધારવા માટે આમ કહી દઉં કે આ બધા જે છે એ વિક્ષેપિત કલા પોઝિટિવ છે. સમજો તમે કે વિક્ષેપિત કલા બધી કેવી છે? પોઝિટિવ છે. તો એનો ચોખ્ખો મતલબ થાય છે કે વિક્ષેપણ માધ્યમ જે છે એ નેગેટિવ છે, જેના પરિણામે સંપૂર્ણ કલીલ દ્રાવણ જે છે એ વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે. તો હવે આપણે જે છે એ ઓવરઓલ આના ઉપર એક વખત નજર જે છે એ નજર નાખી દઈએ. શું કીધું? કે કલીલ ને આપણે દ્રાવણ સાથે સરખાવવું છે. બરોબર? કલીલને શું કરવું છે? દ્રાવણ સાથે સરખાવવું છે. તો આપણે આના માટે સમજૂતી આપવા માટે 3 ભાગમાં વહેંચણી કરી દઈએ. એની વહેંચણી કેટલા ભાગમાં કરી દઈએ? 3 ભાગમાં કરી દઈએ. કયા 3? તો આપણે જે છે ને 3 ભાગ કયા આપવા છે? પેલું સાચું દ્રાવણ, બીજું કલીલ અને ત્રીજું અવક્ષેપિત દ્રાવણ. જો હવે એક વખત આખું વર્ડ રિપીટ કરાવરાવું છું એટલે મગજની અંદર સંપૂર્ણ ક્લિયરિટી લઈ લેજો. કઈ ક્લિયરિટી? તો કે પેલું સાચું દ્રાવણ એટલે કોણ? વ્યાસ 1 નેનોમીટર થી ઓછો હોય, નરી આંખે જોઈ શકતા નથી અને દળ એટલું બધું ઓછું છે એની વાત જ નથી કરવાની. અવક્ષેપિત દ્રાવણની વાત કરીએ તો એનો મતલબ શું થશે? એનો વ્યાસ 1000 નેનોમીટર થી વધારે છે, જેના કારણે દળદાર છે, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તળિયે બેસી જાય છે, રેતી વાળું દ્રાવણ અથવા અવક્ષેપ વાળું દ્રાવણ. ત્રીજા નંબરની વાત કરીએ, 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે ધૂંધળું દ્રાવણ છે. કણો જે છે એને આપણે અલગ નથી જોઈ શકતા, બધું સરખું જ લાગે છે, આરપાર જોઈ શકાતું નથી, એટલા માટે આ થઈ જશે કલીલ દ્રાવણ. હવે કલીલ એટલે જ ધૂંધળું દ્રાવણ, એટલે જ તરતા કણનું દ્રાવણ. બરોબર છે? શું કામ છે તરતા કણો? ગુણધર્મમાં શીખવાડીશ. કલીલ ને જો હું દ્રાવણ શબ્દ કહું તો દ્રાવણના 2 ભાગ હોય છે, એક દ્રાવ્ય અને બીજો દ્રાવક. તો પેલું જો આપણે દ્રાવ્યની વાત કરીએ તો એ વિક્ષેપિત કલા અથવા પરિક્ષેપણ કલા તરીકે ઓળખાય. વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ, જેને આપણે દ્રાવકની સાથે સરખાવવાનું છે. અને જો કલીલની વાત કરવા જઈએ તો કલીલની અંદર 2 ઘટકો, વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ, એકબીજાથી વિરુદ્ધ પ્રકારના જે છે એ વીજભાર ધરાવે છે. ફોર એક્ઝામ્પલ, ઉપરનું પ્લસ હોય તો દ્રાવક કેવો હોય? માઇનસ. કલા પોઝિટિવ તો માધ્યમ નેગેટિવ. કલા નેગેટિવ છે તો માધ્યમ પોઝિટિવ છે. પછી આપણે જનરલ ઇન્ફોર્મેશન માટે આવું લખેલું છે. ક્લિયર? ચાલો, તો આ હતો આપણો પહેલો ભાગ.
સમજૂતી હશે તો જ આગળ વધી શકશું. હવે બીજા નંબરનું જે છે એ આપણે વર્ગીકરણની વાત કરવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમસીક્યુ માટે. આમાંથી એમસીક્યુ પૂછાવાના જ છે એવું ધારીને જ આગળ વધવાનું છે, બરોબર. એટલે આપણે એમસીક્યુ જે છે એ એમસીક્યુની વાત જે છે આની અંદર કરવાની થશે. આમાં પૂછાવાનું જ છે. એટલા માટે હવે આપણે જે છે એ શું કરીએ તો કે હવે આપણે જે છે એ આમાં વર્ગીકરણનો ભાગ જે છે એ શીખી લઈએ. ચાલો, બધાએ વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે. આમાંથી 100% પ્રશ્નો જે છે એ પ્રશ્ન પૂછાવાના જ છે, બરોબર છે. ચાલો, તો હવે આપણે જે છે એ અત્યારે જોવાનું છે કલીલ ઘટકોનું વર્ગીકરણ. હવે જે આપણે આ વર્ગીકરણ શબ્દ વાપરીએ છીએ કે નહીં, એમાં પહેલો પ્રકાર જે છે એ જોવાનો છે. અને એ જે પહેલો પ્રકાર છે એને નામ શું આપવાનું છે તો કે પહેલો પ્રકાર છે એને નામ આપવાનું છે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમની ભૌતિક અવસ્થા. જો બરોબર છે, અથવા અવસ્થા શબ્દ ન વાપરો તો આપણે એને કલા તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. હવે સાંભળજો, અહીંયા હું જે વિક્ષેપિત શબ્દ વાપરું છું ને, અહીંયા તમે પરિક્ષેપણ શબ્દ જે છે એને પણ રિપ્લેસ કરી શકો છો. મતલબ બંનેનો એક જ છે, સમાનાર્થી શબ્દ છે એકબીજાના. તો હવે આપણે જે છે એ શું કરવાનું છે તો કે આનું ઉદાહરણ જે છે એ વ્યવસ્થિત રીતે સમજવાનું છે. હું તમને જે છે એ દરેક વસ્તુ જે છે વ્યવસ્થિત સમજાય એ રીતે આપણે વાત કરીએ. અહીંયા જે છે હું શું લખું છું સાંભળજો ખાસ કરીને. અહીંયા આપણે લખીએ છીએ વિક્ષેપિત કલા, એની અવસ્થા કઈ છે એ જોઈએ. અહીંયા આપણે જે છે એ શું જોવું છે વિક્ષેપણ માધ્યમ. જો અહીંયા હું માધ્યમ શબ્દ વાપરું છું. ત્રીજા નંબરે આવશે કલીલનો પ્રકાર. કલીલ જે બને છે એનો પ્રકાર આપવો પડશે ને, અને એને સમજાવવા માટેનું ઉદાહરણ. એને સમજાવવા માટેનું ઉદાહરણ, બરોબર છે. ચાલો, ફોર એક્ઝામ્પલ, વિક્ષેપિત કલા જે છે એમાં આપણે લઈએ ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણેય વખતે જે માધ્યમ જે છે એ માધ્યમ આપણે કેવું રાખવું છે ઘન રાખવું છે. આ પહેલા નંબરની વાત. બીજું આપણે લખવું છે ઘન, પ્રવાહી અને વાયુ. આ ત્રણેય માટે વિક્ષેપણ માધ્યમ જે છે એ કયું રાખવું છે તો કે વિક્ષેપણ માધ્યમ રાખવું છે પ્રવાહી, બરાબર. વિક્ષેપણ માધ્યમ કયું રાખવું છે આપણે પ્રવાહી જે છે એ પ્રવાહી તરીકે દર્શાવવું છે. અને ત્રીજા નંબરની વાત કરીએ તો ઘન, પ્રવાહી આવી રીતે. અને આમના માટે જે છે એ રાખવું છે વાયુ. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો વાયુ પ્લસ વાયુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ કલીલ, બરાબર. વાયુ અને વાયુ ભેગા થાય તો કલીલ બનાવતા નથી. ફરીથી એક વખત, વાયુ અને વાયુ જે છે એમની જો આપણે વાત કરીએ તો વાયુ અને વાયુ ભેગા થશે તો કલીલ જે છે એ કલીલ બનવાના નથી, બરોબર છે. ખ્યાલ આવી જવાનો છે આપણને આટલી વસ્તુનો. તો જો આપણે વિક્ષેપિત કલામાં ઘન, પ્રવાહી અને વાયુ લીધા, વિક્ષેપણ માધ્યમ કોમન કરી નાખ્યું. કોણ તો કે ઘન. વિક્ષેપિત કલા ઘન, પ્રવાહી અને વાયુ લીધું, વિક્ષેપણ માધ્યમ કોને ફિક્સ કરી નાખ્યું? પ્રવાહીને. અને ઘન અને પ્રવાહી વાયુ વાયુ ભેગા થાય તો આપણને એમાંથી કલીલ દ્રાવણ મળવાનું નથી. દ્રાવણ મળશે, કલીલ દ્રાવણ મળતું નથી. હવે જોવા જઈએ તો આ ત્રણ વખતે જે છે એ કોણ આવવાનું છે તો કે ત્રણ વખતે ઘન શબ્દ જે છે જ આવવાનો છે. એટલા માટે જે કલીલનો પ્રકાર જે છે કે નહીં, એ કલીલનો પ્રકાર કયો થવાનો છે તો કે કલીલનો પ્રકાર થવાનો છે ઘનસોલ. કયો પ્રકાર થવાનો છે તો કે ભાઈ એનો પ્રકાર જે છે થવાનો છે ઘનસોલ તરીકે આપણે એને ઓળખાવી શકાય. દરેક ઘટક જે છે ને આપણે ઘનસોલ તરીકે ઓળખાવી શકાય. હવે જે ઘન અને ઘન ભેગું થાય છે કે નહીં એનું ઉદાહરણ છે રંગીન કાચ અથવા તો જેમસ્ટોન અથવા તો
પેપર વેઇટ. જો હવે તમને સમજાવું કઈ રીતે. ફોર એક્ઝામ્પલ આપણે પેપર વેઇટની જો વાત કરીએ તો તમે આવું જોયેલું હશે. આ ખાલી હું તમને જસ્ટ સમજાવવા માટેની વાત કરું છું. બરોબર છે કે ભાઈ એને તમે જે છે એ કઈ રીતે જે છે એ દર્શાવી જે છે એ શકો છો. બરોબર છે. ચાલો જો હવે આપણે એની વાત કરીએ તો આની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે છે એ રંગીન ભાગ જોતા હોઈએ છીએ. રંગીન કાચ હોય ને એમાં ડિઝાઇન પાડેલી હોય. તો આ જે ડિઝાઇન વાળો ભાગ જે છે એ આપણે જો આવી રીતે દર્શાવી દઈએ આમ, બરાબર, રંગીન કાચમાં. તો આ જે છે એ શેના તરીકે વર્તે? કલા તરીકે. ના જે સફેદ ભાગ જે છે એ શેના તરીકે વર્તવાનો છે? માધ્યમ તરીકે. એ શેના તરીકે વર્તવાનો છે? માધ્યમ તરીકે વર્તે છે. ફરીથી એક વખત કે જે ઓલા રંગીન બિંદુ હોય ને, રંગીન કાચ આપણે કોઈ પણ જોતા હોઈએ તો એની અંદર ડિઝાઇન પાડેલી હોય તો એ જે ડિઝાઇન વાળો ભાગને કલા કહેવાય. બાકીનો જે કોરો ભાગ જે છે કે એને તમે માધ્યમ તરીકે દર્શાવી શકો છો. બરાબર. તો આવા રીતે જે છે એ જે બને એને આપણે નામ આપશું રંગીન કાચ, જેમ સ્ટોન, નંગ જેને આપણે કહીએ ને, બરાબર છે, એ નંગ જેવું છે. તો આ નંગ જે છે પેપર વેઇટ છે. તો આ દરેક વસ્તુ જે છે એ શેનું ઉદાહરણ થશે? ઘન અને ઘનમાંથી બનેલું ઘનસોલનું ઉદાહરણ જે છે એ થવાનું છે. હવે ઘન ભાગ ફરીથી વધારે છે, પ્રવાહી ભાગ જે છે એ ઓછો છે. એને આપણે ઉદાહરણ તરીકે લેવાનું છે જેલી જે છે એ જેલી તરીકે લઈએ, ચીઝ તરીકે લઈએ, માખણ જે છે એના તરીકે લઈએ. હવે તમે જો ફોર એક્ઝામ્પલ ચીઝ લ્યો કે માખણ લ્યો કે પછી જેલી લ્યો, દેખાવાનું તમને કેવું છે? ઘન જેવું. બરાબર. કારણ કે એમાં ઘન ભાગ કેવો હોય? વધારે હોય. બરાબર છે. તો અહીંયા માધ્યમ જે છે એમાં તો આપણે ઘન જ લઈ લેવાનું છે ને. કલામાં કોણ હોઈ શકે? ઘન હોઈ શકે, પ્રવાહી પણ હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. બરાબર. મતલબ શું થયો? માધ્યમ જે છે આપણને ઘન જેવું લાગે. ફોર એક્ઝામ્પલ જસ્ટ જેલી આપણે લઈએ તો એ જસ્ટ જેલી જે છે આપણને લાગે ઘન જેવી, પણ પકડીને આમ દબાવશો કે નહીં તો તરત જ હાથ ભીનો થઈ જશે. ચીઝ આપણને લાગે ઘન જેવું, પણ આમ આંગળી તમે નાખો તો આંગળી ભીની થઈ જાય. મતલબ શું થયો? વધારે ભાગ જે છે એ કોણ છે? ઘનનો. પણ અંદર પાછું કોણ આવેલું છે? પ્રવાહી પણ આવેલું છે. એટલે જેલી, ચીઝ, માખણની જો આપણે વાત કરીએ કે નહીં તો એ ઘટક જે છે એ ઘનસોલ તરીકે ઓળખાવાનું છે કે જેની અંદર પ્રવાહીનો ભાગ જે છે એ કલા તરીકે છે, જાજો ભાગ જે છે જાજો એ ઘન તરીકે હોય છે. હવે આપણે જે છે જો આપણે ઘન અને પ્રવાહી જે છે એની જો ચર્ચા કરીએ તો ઘન ભાગ અને પ્રવાહી, સોરી આ તો બાકી રહી ગયું, વાયુ, ઘન અને ઘનસોલ. તો વાયુ અને ઘન જે ઘનસોલ જે એની વાત કરીએ ને તો એને આપણે કહેવાનું છે પ્યુમાઇસ પથ્થર અથવા ફોમ રબર. બરોબર છે. ડિસ્પોઝેબલ એટલે તમને તરત ખબર પડી જશે. આ ફોમ રબર એટલે શું થયું? ડિસ્પોઝેબલ. ડિસ્પોઝેબલ ડીશ આવે છે, વાટકા આવે છે, કપ આવે છે, દરેક ડિસ્પોઝેબલ વસ્તુ આપણે એને ફોમ રબર તરીકે ઓળખાવી શકાય. થર્મોકોલની સીટ જે છે એના તરીકે ઓળખાવી શકાય. જો થર્મોકોલની સીટ લાગે કેવી? ઘન લાગે, ઘન, પણ વચ્ચે એટલા બધા છિદ્રો હોય કે છિદ્રમાં વાયુ ભરાઈ ગયો હોય. ડિસ્પોઝેબલ તમે કોઈ પણ વસ્તુ લ્યો, વેટલેસ કહેવાય ને. શું કહેવાય? વેટલેસ. કારણ દેખાય ઘન પણ અંદર એટલું બધું વાયુના પાર્ટિકલ્સ આવેલા છે કે વાયુના પાર્ટિકલ્સના કારણે જે છે તમે પાણીમાં નાખો તો એ તરવાના જ છે. સમજણ પડી ગઈ? તો એ બધા ફોમ રબર, સૂપ પીવા માટેનો જે કપ મળતો હોય એની પણ આપણે વાત કરી શકાય. પ્યુમાઇસ પથ્થર જે છે એની વાત કરીએ તો પ્યુમાઇસ પથ્થર છે એ છિદ્રાળુ પથ્થર હોય. બરોબર છે. દરિયા કિનારે જે છે એ અમુક જગ્યાએ આવા મળતા હોય. બરોબર છે. તો એ પ્યુમાઇસ પથ્થર જે છે એનો મતલબ એવો થયો કે એક તો એ જે પથ્થર બનેલો છે એ ઓછી ઘનતાવાળા કણનો હોય, એટલે કે પથ્થરનો વજન જ નથી હોતો, અને એટલો બધો છિદ્રાળુ હોય કે જેની અંદર વાયુના કણ રહી જવાને કારણે એ પાણી ઉપર તરી શકે છે. એટલા માટે આપણે કોઈ મોટા મોટા મંદિરે જઈએ એટલે ત્યાં જે છે તબડકા ભર્યા હોય, તબડકાની અંદર આવા પાણા નાખ્યા હોય, માથે રામ લખેલું હોય અને તરતા હોય. બરોબર છે. એની ઉપર તમે ગમે એ લખો, એ તરવાના જ છે. બરોબર છે. તો એનો મતલબ કે એની બનાવટ જ એવી છે. અને આવા પ્રકારના કલીલ જે છે એ કલીલ કાંડનું જ્ઞાન જે છે હનુમાનજીને હતું એ સમયે. બરોબર છે. તો આપણને હવે જે છે એ ભણ્યા પછી હોવું જોઈએ કે જે પ્યુમાઇસ પથ્થર છે એ ઘન સોલનો ભાગ છે, જે ઘન, માધ્યમ અને વાયુ જે છે એ કલામાંથી બનેલો છે. તો
તો આપણે જે છે એ એક ભાગ જે છે એ પૂરો કર્યો અને એક ભાગ આપણે આવી રીતે દર્શાવશું, જેના માટે આપણે આ પ્રકારનું ઉદાહરણ દર્શાવી શકાય છે. હવે આપણે જે છે એ ઘન અને પ્રવાહી જે છે એની જો વાત કરીએ તો એને કઈ રીતે દર્શાવશું? તો હવે આને માત્ર સોલ વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? સોલ વડે દર્શાવવામાં આવે. પ્રવાહી જે છે એનો ભાગ કેવો છે? વધારે છે. ઘન જે છે એ ઘનનો ભાગ કેવો છે? ઓછો છે. એટલે ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો સારામાં સારું ઉદાહરણ છે કોષરસ પ્રવાહી. જો આપણે જોવા જઈએ તો કોષરસ પ્રવાહી એનું એક સરસ મજાનું ઉદાહરણ છે. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે આવા પ્રકારની આકૃતિ હોય તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ જે છે એ કોણ ફેલાયેલું હોય છે? કોષરસ પ્રવાહી ફેલાયેલું હોય છે. અને આમની વચમાં જે છે એ જે કણિકાઓ આવેલી હોય છે, કોષ કેન્દ્ર જે આવેલું હોય છે એ ઘન સ્વરૂપનું હોય છે. તો આ જે પ્રવાહીનો ભાગ જે છે એ માધ્યમ તરીકે વર્તવાનો છે. અને અહીંયા જે ઘન કેન્દ્ર આવેલું છે ને, કેન્દ્ર, એ જે છે એ ઘન સ્વરૂપનો ભાગ છે. એટલા માટે આપણે આને શેના તરીકે ઓળખીએ છીએ? સોલ તરીકે ઓળખીએ છીએ. કલીલનું બીજું નામ સોલ પણ છે. બરોબર છે. તો ફરીથી એક વખત, પ્રવાહી વધારે છે, ઘનનો ભાગ ઓછો છે, એને આપણે સોલ તરીકે ઓળખવાનું છે. જેને આપણે જે છે શેના તરીકે ઓળખાવી શકાય છે? કોષ રસ પ્રવાહી તરીકે ઓળખાવી શકાય છે. શેના તરીકે ઓળખાવી શકાય છે? કોષ રસ પ્રવાહી તરીકે ઓળખાવી શકાય. ચાલો, હવે પ્રવાહી અને પ્રવાહીને ભેગા કરવાના છે એને કહેવામાં આવે છે ઇમલ્શન, અથવા એનું બીજું નામ છે પાયસ. બંને પ્રવાહી છે, માધ્યમય પ્રવાહી છે અને કલા પણ પ્રવાહી છે. બંને ઘટકો જો પ્રવાહીના હોય તો અહીંયા જે છે એને ઇમલ્શન અથવા પાયસ કહેવાય. એનું સારામાં સારું ઉદાહરણ છે દૂધ છે, હેર ઓઇલ જે છે એ હોઈ શકે છે મિશ્ર હોય તો, અથવા હેર ક્રીમ જે છે એ પણ આના ઉદાહરણ જે છે એ ઉદાહરણની અંદર લઈ શકાય છે. બરોબર છે. તો આપણે જે છે એ આવી રીતે દર્શાવી શકશું. હવે આપણે જે છે એ બીજા નંબરની વાત કરીએ. ઓછો ભાગ વાયુનો છે, વધારે ભાગ છે એ પ્રવાહીનો છે. ઓછો ભાગ છે એ કોનો છે? વાયુનો છે. પણ વધારે ભાગ છે એ પાછો કોનો છે? પ્રવાહીનો છે. એટલે આપણે એને ફીણ તરીકે ઓળખશું. ફીણ અથવા પ્લવન. ફીણ અથવા પ્લવન કહી શકાય. બરોબર છે. તમે જે છે પરપોટા બનાવો, પરપોટામાં આપણને ખબર છે કે પરપોટો આખો તો પ્રવાહીનો જ હોય, વચમાં જે છે એ હવા ઘૂસેલી હોય. તો જાજો ભાગ જે છે, બહારનો ભાગ આપણે જે કવર થયેલો ભાગ છે એ કોણ? પ્રવાહી. વચમાં આવેલું છે એ કોણ થયું? તો કઈ થઈ જવાનું છે? વાયુ. તો ફીણ અથવા પ્લવનની જો આપણે વાત કરીએ તો જે આપણે બને છે એને આપણે એક કહેવાનું છે ફોર્મ. બરોબર. એને માત્ર શું કહેવાનું છે? ફોર્મ. એટલે અહીંયા જે છે એ કલીલનો પ્રકાર છે એને કહેશું આપણે ફોર્મ. એને ફોર્મ બોલાય. પણ એનું જે ઉદાહરણ છે એ ઉદાહરણને શું કહેશું આપણે? તો કે ફીણ અથવા પ્લવન. બરોબર છે. સાબુના ફીણ વળતા હોય, શેમ્પૂના ફીણ વળતા હોય, બધા જે છે એ ફોર્મનો ભાગ થઈ જવાનો છે. ચાલો, હવે આપણે વાત કરવી છે ઘન અને પ્રવાહી વાયુ સાથે જ્યારે જોડાયેલા હોય ત્યારે. તો જ્યારે ઘન અને પ્રવાહી વાયુ સાથે જોડાયેલા હોય ત્યારે એને એરોસોલ કહેવાય. શું કહેવાય? એરોસોલ. ફરીથી એક વખત, જો મેં આવી રીતનું વર્ગીકરણ શું કામ કર્યું? તમારે કલીલનો પ્રકાર યાદ ન રાખવું પડે ને એટલા માટે. જો તમે સમજી ગયા કે એકલું ઘન હોય માધ્યમમાં તો બધાનું નામ થઈ જાય ઘનસોલ, એકલું વાયુ હોય તો બધેનું નામ થઈ જાય એરોસોલ. એટલે એ તો યાદ રાખવાનું વયું ગયું. હવે ખાલી પ્રવાહી વાળું જ વધે છે. હવે જો પ્રવાહી અને ઘન હોય તો ખાલી સોલ કહેવાય, બે પ્રવાહી હોય તો ઇમલ્શન અથવા પાયસ કહેવાય, અને વાયુ આવેલું હોય તો ફોર્મ કહેવાય. એટલે આપણે ખાલી જો 3 વસ્તુ યાદ રાખવાની થઈ. અહીંયા તમે જો ઘન પ્રવાહી વાયુ લખતા આવડે તો કે આ આવડે, ઘન પ્રવાહી વાયુ લખતા આવડે તો કે આ આવડે. ઘન અને પ્રવાહી, વાયુ વત્તા વાયુ ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ કલીલ. એ તો કલીલ બનાવવાનું છે જ ને, એટલે અહીંયા ભૂલી જાઓ. અહીંયા 3 વખતે ઘન, 3 વખતે પ્રવાહી, 2 વખતે વાયુ. લ્યો, બીજી કોલમ યાદ રહી ગઈ. જો કોલમ કઈ રીતે યાદ રાખવાની છે એની ચર્ચા કરું છું. બરોબર છે. કલીલનો પ્રકાર ઘન હોય તો ઘનસોલ કહેવાય, વાયુ હોય તો એરોસોલ કહેવાય. એરો એટલે વાયુ, સોલ એટલે કલીલ. બરોબર છે. ઘન અને સોલ એટલે કલીલ. ખાલી પ્રવાહીનું જ યાદ રાખવાનું તમારે
કે ઘન અને પ્રવાહી હોય તો ખાલી સોલ કહેવાય, આગળ કંઈ લગાડવાની જરૂર નથી. લિક્વિડ સોલ કહેવાની જરૂર નથી. લિક્વિડ સોલ બોલવું હોય તો બોલે, પણ બોલવાની જરૂર નથી. પ્રવાહી ભેગા થાય તો એને કહેવાય ઇમલ્સન અથવા પાયસ. વાયુ અને પ્રવાહી ભેગા થાય તો કહેવાય ફોમ. હવે વાયુ વધારે છે, ઘન ઓછું છે, તો હવામાં જે ધૂળ ઉડે છે, રજકણો જે ઉડે છે, એની જો વાત કરીએ, ધૂળ, ધુમાડો, રજકણ, આ દરેકે દરેક વધારાનો ભાગ જે છે એ કયો થવાનો છે? તો કે વધારે ભાગ જે છે એ થશે વાયુનો. એમાં જે કણ આવેલા છે, ઝીણા ઝીણા કણ તરે છે, એ તરતા કણ છે એને કહેવામાં આવે છે ઘન પદાર્થ. એટલે જે છે એ ધૂળ, ધુમાડો અને રજકણ જે છે એના ઉદાહરણ થશે. આવી જ રીતે વાયુ વધારે છે, પ્રવાહી ઓછું છે. તો વાયુ વધારે છે ને પ્રવાહી ઓછું છે, તો અહીંયા આપણે લેવું હોય તો કોને લેશું? તો કે ઝાંકણને લેશું. કોને લેશું? ઝાંકણ છે. અથવા જે છે એ કીટનાશકનો છંટકાવ જે છે એની વાત કરીએ, નાશક અને સ્પ્રે. કોઈ પણ આપણે સ્પ્રેની વાત કરીએ તો એ તમે જોઈ શકો છો. અત્યારે જે સેનિટાઈઝર કરવા માટે આપણે સ્પ્રે વાપરીએ છીએ હવાના બુંબુડા મારી મારીને, તો એ થવાનું ને કે જાજો ભાગ જે છે એ કોણ થઈ જશે? સેનિટાઈઝર પંપની વાત કરું છું, ટનલની વાત કરું છું. તો એની અંદર જે છે જાજો ભાગ વાયુનો છે, જે ટપકા 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 જે આવવાના છે એને શું કહેવામાં આવે છે? એને જ કહેવામાં આવે છે પ્રવાહી. તો એટલા માટે વાયુ વધારે છે, પ્રવાહી ઓછું છે. ઝાંકણની વાત કરીએ, સેમ વસ્તુ, વાયુ વધારે છે, પ્રવાહી ઓછું છે. તો હવે આપણે બીજા નંબરની જો વાત કરીએ તો બીજા નંબરનું જે બોર્ડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકારનું થઈ ગયું આપણા માટે. આ એમસીક્યુ જે છે, એમસીક્યુમાં આમાંથી પ્રશ્ન ફરજિયાત પૂછાતા જ હોય છે. બોર્ડની વાત કરો, ગુજકેટની વાત કરો, કોઈ પણ જગ્યાએ આના પ્રશ્નો જે છે એ પૂછાવાના જ છે. તો બીજા નંબરનું બોર્ડ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જવાનું છે. એટલે ફેરબુકની અંદર એકવાર લખજો, એકવાર રફ નોટમાં તમારી જાતે પ્રેક્ટિસ કરવા માટે લખજો. બરોબર છે? અમને દેખાડવાની જરૂર નથી. તમારી જાત માટે જે છે તમે 2 વખત જે છે બોર્ડ લખજો. પણ આવી રીતના લખશો તો તમને કદાચ સહેલું પણ પડશે. ઘન પ્રવાહી વાયુ, ઘન પ્રવાહી વાયુ, ઘન અને પ્રવાહી, ઘન પ્રવાહી વાયુ. બરોબર છે? ઘન હોય તો ઘન સોલ, કેમ કે કલિલનું બીજું નામ શું છે? સોલ છે. અહીંયા એક યાદ રાખવાનું છે, સોલ, ઇમલ્સન અને ફોમ. બાકી તો એરોસોલ છે. અને મગજને કહેવાનું કે જાજો ભાગ હોય એને ઇમેજિન કરાવરાવે અને નાનો ભાગ એની અંદર વચ્ચે ઘુસાડી દે. બરોબર છે? ફોર એક્ઝામ્પલ જો હું તમને ચીઝ વાળું કહું તો તમને ખબર પડી ગઈ કે ચીઝ દેખાય કેવું? ઘન, પણ આંગળી નાખો તો ભીની થાય, તો એનો મતલબ કે પ્રવાહી થઈ ગયું. તો આવી રીતના આપણી પાસે આ એક સરસ મજાનું જે છે એ તૈયાર થયેલું છે. બરોબર છે? તો આજે આપણે જે છે એ અહીંયા સુધીની માહિતી જે છે એ રાખવાની છે. અને હવે આપણે જે છે એ ગ્રો મોર ટ્રીઝ, વૃક્ષારોપણ કાર્યક્રમમાં જે છે એ આગળ વધવાનું થશે. બરોબર? આજ માટે અહીંયા સુધી રાખીએ છીએ.